અરેઠ તાલુકાના કરંજના સ્થાનિકોના જણાવ્યા મુજબ ટોલ નાકા દ્વારા નજીકના વિસ્તારના વાહનો પાસેથી પણ ટોલ વસૂલવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો. અરેઠ તાલુકાના કરંજના સ્થાનિકોના જણાવ્યા મુજબ ટોલ નાકા દ્વારા નજીકના વિસ્તારના વાહનો પાસેથી પણ ટોલ વસૂલવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સ્થાનિકોએ ટોલ તંત્રના અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે અને 5 કિલોમીટરની અંદર રહેતા વાહન ચાલકોને ટોલ મુક્તિ આપવાની માંગણી કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે રોજિંદા અવરજવર માટે ટોલ ચૂકવવો અન્યાય છે. જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો સ્થાનિકોએ 12 જૂન 2026ના રોજ સવારે 9:30 વાગે કરંજ ટોલ નાકા ખાતે આંદોલન કરવાની ચીમકી આપી. હવે ટોલ તંત્ર અને સંબંધિત અધિકારીઓ આ મુદ્દે શું નિર્ણય લેશે તેના પર સૌની નજર રહેલી છે. રજૂઆત વારંવાર કર્યા પછી પણ નથી સાંભળતા. એના માટે આ લોકો આંદોલનની ચીમકી આપે છે. એની તારીખ છે 12/6/2026 અને 9:30 કલાકે સ્થાનિકો તેમજ પોલીસ પ્રશાસનને પણ જાણ કરીને 5 તારીખે ટોલ પ્લાઝા બંધનું એલાન આપે છે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.